હેલો ગાઈસ, તમે કે છો આજના મેજિકલ વ્લોગમાં? તો અટાણે કંઈક 11:30 એવું કંઈક થયું હશે. તો આજે તો થોડીક મજા નહોતી, તબિયત સવાર સારી નહોતી, એટલા માટે હું સ્કૂલે નથી ગઈ. તો કંઈ વાંધો નહીં, ઘરે બેઠા બેઠા આપણે કંઈક તો કરશું ને. મેં એક ઇન્સ્ટામાં બહુ ટ્રેન્ડિંગ રેસીપી છે, બહુ વાર જોઈ, એટલે મેં કીધું કે સારી હશે તો આજે આપણે ટ્રાય કરીએ. તો હવે ટાણે જો આ ખજૂર છે, આ સ્પેશિયલ તો આની જ જરૂર છે, આની જ રેસીપી છે. અને તો હવે ને આ મિક્સચર એમાં લીંબુ અને ઘણી બધી વસ્તુ છે, મને યાદ નથી, હમણાં વિડીયો જોઈશ અને પછી તમને કહીશ. ઓકે, બાય. ઘણી બધી વસ્તુ છે, લીંબુ, ચટણી અને મીઠું અને પછી વોટર અને ઘણી બધી પાણી, ઘણું બધું છે. તો કાંઈ વાંધો નહીં, એટલે આપણે એને ઇગ્નોર કરશું. એટલે આપણે જે છે ને આ ખોલીને આમાં નાખશી. ચાલો હવે બાય. હવે ચાલો આપણે શરૂ કરીએ. આ છે મિક્સચર. પહેલા આપણે આને ખોલીશું. છરી પણ મારા જેવી ચાલો ગાઈસ, આ બધું આમ નાખી લઈ, થોડી કાઢી કાઢીને પછી જ મળીએ. તો ગાઈસ, હવે આ રેડી તો થઈ ગયું છે. હવે આપણે આ મસાલો નાખશું, જે ચટણી અને લીંબુ બંને જ છે. હા, અને હજી પાણી બી નાખવાનું છે. હવે આપણે લેસી વોટર. ઓકે, ડન. એક સેકન્ડ જી લ્યો. એક મિનિટ ગાઈસ, આપણે કામ કરતા હોય અને કાંડ ન થાય એવું તો બને જ નહીં. તોય મેં જાજુ બધું પાણી ઢોળી ગયું, તોય મેં એડજસ્ટ કરીને લૂછી નાખ્યું. તો હવે સૌથી જો તોય લીંબુ લેતા ભૂલી ગઈ, કઈ વાંધો નહીં. સૌથી પહેલા આપણે નાખશી આ મીઠું એન્ડ ચટણી. જોઈ શકો છો. તો પાણી કેટલું નાખવું તો મને ખબર નથી, તો અઠે નાખ દઈશ હવે. બસ હશે તો, બાકી આ બધી ફેલ. ગાઈસ, લીંબુ જ નથી. તો ગાઈસ, ફોન ગોતું, ફોન આવે તો લીંબુ તો નથી. તો શું કરશું? કઈ નહીં, ઘડી પ્લેન લીંબુનો મેળ થાય તો મળશું, બાકી બ્લોગ અપલોડ કરવાનો થતો નથી. ઓકે, તો આ બધી હવે ભલે પડ્યું મિક્સચર, તમને બતાવ. જો તો કઈ નહીં, લીંબુ મેળ કરીને મારું થઈ જાય. ગાઈસ, આગળ વિડીયો જોઈ એમાં તમને બતાવવાનું છે લીંબુ જેવું. મેં પાછું જોયું વિડીયો જોઈને, પણ અહીંયા આંબળા હતા. ફ્રીજ ખુલ્લું હે, એ આંબળા હતા. મમ્મીને ફોન કર્યો ને લીંબુ મંગાવ્યું છે, તો લીંબુ લઈને આવે પછી જ આગળ વધીએ. ગાઈસ, હવે લીંબુ આવી ગયું છે, તો ક્યાં ગયું? તો હવે આપણે અમે એક તો ખાઈ ગઈ, તો આપણે લીંબુ બનાવશું લીંબુ નાખશી. તો ગાઈઝ, હવે આપણે એને ગ્રાઇન્ડ કરશી. બંધ કરી દઈ. તો ગાઈઝ, હવે અમે ગ્રાઇન્ડ કરવી, તમે જોવો.
થોડું પાણી હજી નાખ દો. હમ 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 ગાઈસ ઘાટું થઈ ગયું એટલા માટે આપણે પાણી નાખશી. ચકરી વધારે લઈ લીધું હોત ને થારું. ગાઈસ ચાલો આપણે ટેસ્ટ કરીએ. તો ગાઈસ હવે આપણે હવે રિઝલ્ટ જોશું. આટલી મહેનત કરી જોઈને તો મને નથી લાગતું ખારું થયું એ. તો બી હવે ટેસ્ટ કરી જોઈએ. આઈ હોપ સારું બન્યું હોય. સારું જ છે. એટલા બધા શો ઓફ કરે ઇન્સ્ટાગ્રામમાં, રિવ્યુ એવા દે, પણ એટલું બધું સારું નથી. પણ હા, આમ ઓકે ઓકે છે. હું ચાલો થોડું પેટ પૂજા કરી લઉં, પછી તમને આગળનું જે હોય કહું. તો ગાઈઝ થોડુંક સ્પાઈસી થઈ ગયું હતું મારાથી, એટલે આમ તમને આ જે હતું તે તો બધા કઈ ખાસ બી નતું. મને તો આ બધું ફરે, કારણ કે મેં ચટણી થોડુંક વધારે જ નાખી દીધું. અને તને ચીલી પાવડર થોડોક ઓછો જ નાખજો તો જ સારું. અને ઘરે બરે કરતા નહીં, એને કરતા એમને બ્લેન્ડ. એટલે આમ સારું હતું. તમને મન હોય તો ટ્રાય કરજો. એટલું બધું આમ કઈ ખરાબ પણ નહોતું. તમને જો આવા રેસીપી વાળા બ્લોગ ગમતા હોય તો કમેન્ટમાં જણાવજો. આ બ્લોગ ગમે છે કે પછી ઓલા. તો હજી કાલ બી રેસીપી વાળો વિડીયો બનાવી, જો તમને પસંદ આવતા હોય ને તો. ઓકે, આપણી ખાઈ પીને નવરા થયા તો પપ્પા જો નારિયેળ છાજા બધા લેવાના છે પાણી. તો હવે આ પણ ખાઈ પીને મળીએ. હવે જો આ પાણી છે અને બધું નારિયેળ કાઢી કાઢીને મમ્મી કીધું આમાં નાખવાનું. આમાં હું મારું અલગ નાખીશ, કારણ કે પછી ડખો ન થાય ને, એટલે ડખા બહુ થઈ જાય. એટલે ના હું કાઢું હું. મારા બે હે એ આમાં નાખીશ ને બાકી બધા જે છે તે આમાં નાખીશ. ચાલો જોડે નાખીએ. તમે તો આવશો જ નહીં, તમે વિડીયો જોવો. તો બાય ગાઈસ, મેજિકલ બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો. બાય.